ગઈકાલે જામનગરની અંદર વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું મારીને હુમલો કરવામાં આવ્યો હતો। એ બાદ આપણે જોયું હતું કે એ જે વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કોંગ્રેસના કાર્યકર્તા નીકળ્યા હતા અને ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા। પરંતુ અત્યારે હાલ એક ફોટો સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યો છે। જે વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એ વ્યક્તિ અને આપના ધારાસભ્ય હેમંત ખવાનો એક ફોટો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યો છે અને હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના અમિત ચાવડા મેદાને આવ્યા છે। વિગતે વાત કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જામનગરની એક સભા બાદ ગઈકાલે આપણે જોયું હતું કે રાજકારણમાં ઘણો મોટો ખળભળાટ આવ્યો। એક બાજુ ગોપાલ ઇટાલિયા દ્વારા ખુલાસા કરવામાં આવ્યા અને બીજી બાજુ કોંગ્રેસના કાર્યકર્તાનું નામ આવતાની સાથે જ કોંગ્રેસના નેતાઓ એક બાદ એક મેદાને આવ્યા। ખાસ કરીને અત્યારે હાલ આ ફોટો ખૂબ જ ચર્ચામાં આવ્યો છે કે જેમાં હેમંત ખવા અને જે વ્યક્તિ દ્વારા ગોપાલ ઇટાલિયા પર જૂતું મારીને હુમલો કરવામાં આવ્યો હતો એ વ્યક્તિનો આ એક ફોટો છે। આ ફોટો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યું છે અને ઘણા બધા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા પર હુમલો કરનાર વ્યક્તિ સાથે આપના જ ધારાસભ્ય હેમંત ખવા શું કરી રહ્યા છે। જો કે આ ફોટો વાયરલ થયેલો ફોટો છે, આની પાછળનું સત્ય શું છે તે હજી સુધી બહાર આવ્યું નથી ને હેમંત ખવા દ્વારા પણ આ વિષયને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી। હવે વાત કરવામાં આવે અમિત ચાવડા વિશે। અમિત ચાવડાએ પોતાના સોશિયલ મીડિયામાં લખ્યું છે, जिसे आपने कहा उन्हें जूता मारकर पार्टी से बाहर निकाला आपने, छल धोखा और गद्दारी पहले दिन से आपके फीचर रहे हैं। सत्ता का लोभ ऐसा कि बाबा साहेब की बातें करने वाले को मंत्री पद से इस्तीफा देना पड़ा। शराब घोटाला के कारण जल जेल में कैद हुए तो बीजेपी से गुपचुप समझौता किया और वोट कटवा बनकर हरियाणा और गुजरात में बीजेपी की मदद की। એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓ અત્યારે હાલ સીધા આક્ષેપો છે તે આપ ઉપર મૂકી રહ્યા છે। જે રીતે અહીંયા આપણે આગળ જોયું એ રીતે કે જે રીતે બહાર કાઢવામાં આવ્યા છે, પછી અહીં પણ વાત કરવામાં આવી છે કે ધોકા અને ગદ્દારીથી પહેલેથી જે લોકો કામ કરતા આવ્યા છે, મંત્રી પદથી જે રાજીનામું આપવામાં આવ્યું હતું એ દરેક વાતને લઈને કહેવામાં આવ્યું છે અને કે જે દારૂના જે ઘોટાળા થયા હતા એના કારણે જેલમાં બંધ થયા હતા, ભાજપ સાથે ગુપચુપ કરીને એક સમજોતો કર્યો હતો, એવી જ દરેક વાત કહેવામાં આવી છે। ખાસ કરીને અહીં પણ આગળ લખવામાં આવ્યું છે કે आपकी नैतिकता ऐसी है कि खुद आपकी महिला सांसद ने आरोप लगाया कि उसे आपके घर पर पीटा गया और फिर आपकी ही पार्टी से पूर्व मंत्री पर जूता फेंकने वाले को लोकसभा टिकट भी मिल जाती है तो आप रहने दीजिए। એટલે ખાસ કરીને જે રીતે અરવિંદ કેજરીવાલનું આ ટ્વીટ સામે આવ્યું હતું કે જેમાં આપણે જોયું હતું કે જે રીતે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા એ જ વાતને લઈને હવે ક્યાંક ને ક્યાંક અરવિંદ કેજરીવાલને જવાબ આપ્યો છે અમિત ચાવડાએ। આ ફોટો મૂકવામાં આવ્યો છે અને જે રીતનું અહીં લખવામાં આવ્યું છે અને એ બાદ લખવામાં આવ્યું છે, ड्रामा बंद करिए, जूते फेंकने की संस्कृति आप और बीजेपी की रही है और गुजरात में यह गंदगी आपने ही फैलाई है। गुजरात में आपका मकसद है कि बीजेपी की मदद करना, उसी में आप लोग लगे हुए हैं। એટલે ખાસ કરીને ક્યાંક એવું કહેવામાં આવ્યું છે કે આમ આદમી પાર્ટીનો અત્યારે હાલ એક જ મકસદ રહ્યો છે કે ભાજપની મદદ કરવાની અને અત્યારે હાલ તેઓ એ જ કામ કરી રહ્યા છે એવો પણ સીધો આક્ષેપ મૂક્યો છે। ખાસ કરીને આગળ પણ લખવામાં આવ્યું છે, हम गांधी, नेहरू, पटेल और बाबा साहेब को मानने वाले लोग हैं। हिंसा की कोई जगह नहीं है और हम इस घटना की निंदा करते हैं, लेकिन आपका ट्रैक रिकॉर्ड इसमें साजिश की बू दे रहा है। कहीं आपके अपने घर का ही मामला तो नहीं, એવી પણ વાત કરવામાં આવી છે। એટલે કે શું આ તમારા ઘંટી તો વાત નથી ને એવી પણ વાત કરવામાં આવી છે અને ખાસ કરીને આ ફોટો મૂકવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી ઘણા બધા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા હતા અને જે રીતે અરવિંદ કેજરીવાલ છે એમનું એક ટ્વીટ સામે આવ્યું હતું, એમના દ્વારા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા અને લખવામાં આવ્યું હતું કે જે રીતે અત્યારે હાલ આપની વ્યાપકતા વધી છે એના જ કારણે ક્યાંક ને ક્યાંક ભાજપ અને કોંગ્રેસને ગમતું નથી ને કોંગ્રેસ દ્વારા આવા કામો કરવામાં આવે છે। એ જ વાતનો વળતો જવાબ હવે અમિત ચાવડાએ આપ્યો છે અને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે તમારી પહેલેથી આવી નીતિ રહી છે અને અત્યારે હાલ જે રીતે કોંગ્રેસ છે એમના દ્વારા પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે પહેલેથી આમ આદમી પાર્ટી છે તે ભાજપ માટે કામ કરતી આવી છે અને આગળ પણ તે આમાં જ લાગી રહી છે એવી પણ વાત કરવામાં આવી છે। એટલે જે રીતે અત્યારે હાલ રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને દરેક વાતને લઈને જેટલા પણ તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને હવે જ્યારે અમિત ચાવડા મેદાને આવ્યા છે, હેમંત ખવાની સાથેનો જે આ વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ગઈકાલે ચાલુ સભાની અંદર, એ દરેક વાતને લઈને જે તેમના દ્વારા લખવામાં આવ્યું છે એના કારણે પણ ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।